મુખી બાપા હા પણ માજો વરસાદ બહુ મોડો હો. આ વરસાદ થઈ ગયો હોત ને તો વાવણી બાવણી ટાઈમે થઈ જાય. એટલે એ બધી આપણે ઉપાધિ ન કરવાની હોય. એ ભગવાનને ખબર જ છે ક્યાં વરવું ને ક્યાં પડવું થઈ જાય છે. નકર આપણે ક્યાં છે બી વાવી દીધું છે. પછી આપણે વરા મોડું થઈ જાય. થઈ જાય છે એની ઉપાધિ આપણે ન કરવાની હોય. સારું હાલો, હજુ મારે રાંધવાનું બાકી છે. પછી રાંધી બાંધીને ફિરાઈ મારે વાડી આંટો મારવા જવું છે. તો હું જાઉં. અરે બેવો ને ઘડીક પછી હમણાં જાય ઘડીક રહીને. પણ મારે રાંધવાનું બાકી છે. એ તો જાઓ. એ સારું હાલો. માજી વણ તો જોવો આપણે રહ્યા ને ભીમ અગિયારસ જાય ને એટલે આપણે એમ કેવી વરસાદ થઈ જાય છે પણ આ તો ભીમ અગિયારસ વહી ગઈ ને એને 15 દી થયા પણ તોય વરસાદ ન આવ્યો. હવે વરસાદ નહીં આવે અને પાણી નહીં ભેગું થાય ડેમમાં તો વાવેતર શું કરવું અને આ ગામનાને મજૂરીએ ક્યાં જવું પણ આ બધું થયું છે ઓલા મુખી આવ્યો ને પછી એને ગામમાં ધર્માદો કરવાનો કે બંધ કે હવે એવા ધર્માદા નહીં કરવાના એવા ટેમ ન હોય અમારી પાસે. આ તેતું ને રહ્યો ને આ વરા આમ તાવા માંડ્યું પણ જોયું ને લાય ગામમાં હાલો જાવ કોઈક મોટિયા ભેગા થાય ને તો એને કહું કે ભાઈ છે ને આપણે ઓલા કૂતરાને લાડવા નાખવાના છે. લાડવા નાખી દઈએ ને તો આ મેઘરાજા વરસશે નકર નહીં વરહે. લાય હાલો જાવ. મને એવું લાગે છે કે હવે કોઈ બેવા વાળા નહીં આવે. ઘીરે હાલો જાવ અને બપોરા કરી લઉં. કામ કી કિનપા ઉપડ્યા હા ઘીરે જાવું બપોરા કરવા. એ ઘીરે ન જાવ અને આમ તો જાને તમે વાંકાને તાલુકામાં જાવ અને વરસાદ ન વરસતો ને તો કઈક સહાયું દેવરાવો સહાયું આઈને બોટા તોડ્યા રાખો છો તે વરસાદ નો વરસતો હોય તો કોઈ સહાયું દે. કાનો દેવ સહાયું વાત કેવી કરો હો તમે અને વરસાદ ને તમારે સહાય નથી દેવરાવી નથી વરસાદ થવા દેવો તો તમે કરવું છે શું તમારે તમે ધારી છે શું એ કઈ ખબર પડે છે. અરે ભલા મણા એ વરસાદ નું કઈ મારા હાથમાં ન હોય તો હું કહું ત્યારે વરસાદ આવે. એને આવવું છે ત્યારે આવશે. એ વરસાદ નો રહ્યો ને આ તમે જે દું આ ઓલા કૂતરાને લાડવા નાખવાનું બંધ કર્યું ને એટલે આ વરસાદ નું વાવણી મોડું થયું નકર કોઈ દી મને નથી સાંભળતું મારી આવડી ઉંમરની માલ કોઈ કે ભીમ અગિયારસ કાઢી હોય વરસાદે. એ ભાઈ મેં લાડવા નાખવાનું બંધ નથી કરાયું. તમારે વેચ હોય તો કરો ને લાડવા નાખો ને. તારું ઉઘરાણું આવતું એ જ બોલ. આ તે લાવો 100 રૂપિયા લો. હા લે ઉભો રે. હાલે બસો બરોબર. મારે ટાઈમ નથી. તમારી રીતે લાડવા નાખી દીજો. તો એમ કહી દેવાય ને તો એમ અમારી રીતે ઉઘરાણું કરી નાખી દેવી. મારે ટાઈમ નથી એમ. ભલા મણા એવા કામમાં કોઈ ના જ ન હોય મારી. નો હોય ના તમે ના પાડી એટલે જ ન કરાવ્યો ને 15 દી થઈ ગયા નાખી દીધા હોય કૂતરા લાડવા. હા હા પાછો ઉઘરાણું કરાવીને લાડવા નાખજે. હા હા તમે જોઈજો ની ગામમાં તમ તાર આજ ને આજ નાખવી દઉં. મારે જોવું જ જોઈશે કે લાડવા નાખેશ કે નહીં. આપણે ગામમાં બધું તેને ઉઘરાણું કરી લઉં. હા કરી લે. દાદા હા સાક્ષી નું બનાવું. સાક્ષી નું અત્યારે કાંઈ બકાલું છે ઘરમાં? બકાલું કાંઈ નથી બધું ખૂટી રહ્યું છે. લાવો પૈસા દુકાને જઈને લેતો આવું. દીકરા બકાલું નથી લેવા જાવું. આપણે ઓલો હરખવો નો રહ્યો. હા એ ઈમાં સિંગુ છે સિંગુ. એ સિંગુનું નથી કેતો. મારી વાત સાંભળતો નથી. એ આ શું છે તો બોલો ને પણ. એ ઈમાં ઓલા પાંદડા રહ્યા કે નહીં? હા એ પાંદડા થોડાક ઢળી અને કઢી બનાય ને. કઢી એ ગુલાબ છતો કહેવાય. તમને નો ખબર પડે. બનાય હારી જા. મારા પૈસા નો દેવા પડ્યા નકર મારો બેટો એમ કે દાદા લાવો પૈસા બકાલું હારું લઈ આવું બટેકા લઈ આવું ઘીહોડા લઈ આવું કાંઈક લઈ આવું એમ કે પણ હરગવો છે ને ઘીરે હારું છે. મારો દીકરો મારો એવો શીકણો ને કાંઈ મીક હરગવાના પાંદડાની કઢી ખવારે કઢી. એ ઈ હારું પેટમાં ખાઈ નથી શકતો તો ઈ મને શું ખવારે મને તેવું લાગે છે આ મરશે ને ત્યારે બધું શું હારે લઈને જાય છે. શું કરવું આનું. કોક દી હારું ખવારે ને તો મને એમ થાય કે આના ભેગું કામે રેવાય. નકર આના ભેગું કામે ન રેવાય. ક્યાંય હારું કામે ન જડતું નકરે મૂકીને વિયો જાવ. મારે તો આ હરગવાન કઢી ખાઈને જિંદગી કાઢવી પડશે. હે મારી હુંડી શિકારો મહારાજ રે સામડા ગીરધારી. હે મારે એક તમારો યાદાર રે સામડા ગીરધારી. બાર ને બગડ બાર.
આય આય નકરા ભજન ડોલી. ગાયે નો ભગત થઈ જાય, નકરા ભજન ગાયે ભગત નો થઈ જાય. કઈક પૂન કરતું રેવાય, પૂન કરતું રેવાય. તું ભાઈરે પૂંછારી નો દીકરો છો, મને ક્યાં નથી ખબર. આ પૈસા લઈને ક્યાં ફરેસ? પૈસા લઈને ફરતો નથી અને આયો છો તારા ઘરે હોતી પૈસા લેવા. આમ તો આ ઉઘરાણું છે, ઉઘરાણું. આ અત્યારે આપણે આ 2 વર્ષથી ઓલા કૂતરા લાડવા ન નાખતા, આ બાપો ન થતો. ભીમ 11 છે ને વરસાદ થઈ જતો ખબર છે ને? અતે વરસાદ નો થાય તો અમારે શું? તમારે કાઈ નહીં, તમારે કાઈ નહીં. હમણે તલાવ ભરાય છે એટલે શિયાળે મજાના વાવી દીશો પડા. એટલે જો ને કૂતરા લાડવા નાખવાના છે. લાયલ તું પૈસા દે, ઉઘરાણું કર્યું સાત ચાલુ સાત. ડોલી હા. ઈ કઈને અત્યારે તો 100 રૂપિયા નાખી દીજે, પછી હું દઈ દઈશ. એમ નો હાલે કાકા. સોચતો શું તું? ઘર દીઠ ઉઘરાણું કરી નાખવા પડે. કાઢ કાઢ, પૈસા કાઢ, પૈસા કાઢ. આજને આજ દેવા જ પડશે. એટલે તું મારે કાલ લાડવા નાખવા તારા એક પૈસા હાટું હે? પણ એમાં એવું છે કે અત્યારે છે નહીં. એ આટલા બધી શીખાશ નહીં હારી, આટલી બધી શીખાશ નહીં હારી. શીખણા એ કેટલા પૈસા બેંકમાં જો કોકનો પૈસા વ્યાજમાં લેવા વાળાનો ફોન છે ને? હે ન્યા ન્યા દેવાનું થશે તો પટ દઈ દઈશ. તારે શું છે ઈ કે ને? મને આ બાજુ ને કૂતરા લાડવાનું ઉઘરાણું દે. મારો બેટો ડોલી શું કરવું? શું કરવું? કાઈ નહીં, ઉઘરાણું દે એમ કહું છું. એક વાર 200 રૂપિયા હતા ને એમાંય તું 100 રૂપિયા લઈ જાય. વાહ 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 વાહ, 100 રૂપિયા દેવા કિલો બર પડે, કેવું બર પડે છે. મહેનત માં કઈ આવવું નથી. મહેનત કરે છે ને ઈ આ કરે છે ને એને નથી કરવા દેતા, એને નથી કરવા દેતા. અને અમતા તમે ગામમાં કેવરો હો કે મે મોટા ભગત શું ગામની આગા પાછી કરવાના? આ બીજો ફોન આવ્યો જો. આતે આવે આવે મને ખબર છે. વ્યાજમાં લેવા વાળા અત્યારે બિચારાને વાવણી છે ક્યાં જાય? હા ભાઈ, આ તું ક્યારે નાખવાનો છો લાડવા? એ લાડવા તો અત્યારે જાવો છું. ત્યાં 2 જણા બેહારીને આવ્યો છો. અને 2 જણા બીજા થઈ જાય ને હમણાં જો 2 ઘર રહ્યા બાકી ઉઘરાણું લેવાના. ઈ બેન ઉઘરાણું કરીને તરત લાડવા આડ્યા ને હમણાં 2 કલાકમાં કૂતરાને ખવડાવી દેવા છે. અને તું જોઈએ 2 દીમાં વરસાદ ગમી ત્યાંથી આવી. હા તે વાંધો નહીં, જા નાખી દે જા. અને તો આમ નવરો બેઠો થાય જાય મહેનતમાં ઘડી. ના ના, મારે થોડું કામ છે. આ ફોન આવે છે ને. હા હા, ઈ મને ખબર છે, બધી મને ખબર છે. હાલો. એ ભાઈ, એક ફોન કર્યો હોય ને પછી બીજો ન કરાય. તમને ખબર હોય આ કોક માણા હોય એટલે નો ઉપાડ્યો હોય. એ મને ખબર છે તમારે વ્યાજવા જોતા છે. એ આમ જો, એ હમણાં હું તમને અડધી કલાકમાં ફોન કરું. એ મારે હમણાં બીજી લપ થઈ જશે કાંઈ. ભાઈ મૂકો. એ હરિરામ, એ કઢી નો બનાવતો મરતો. પણ કા હું કામ? એ કઢી નો બનાવતો. એ આજ છે ને આપણે લાડવા ખાવાના છે. લાડવા? હા. વાહ દાદા વાહ, હું કેનો વિચારતો તો કાઈ મીકડી ખાઈ ખાઈને કંટાળી ગયો તો. બીજી કાઈ ખારું હારું ખાવા જણે તો જામો પડી જાય. જામો પડી ગયો, જામો પડી ગયો. આજ તારે રાહ જોઈ નહીં પડે. આ તો હાલો ક્યારે જવાનું છે? રે આજે વાર છે. કઈ બીજું પાણી બાણી ભરવાનું હોય એ તું ભરી લે. પછી હમણાં હું તને લાડવા ખાવા લઈ જાય. જા. હા, વાંધો નહીં વાંધો નહીં. કઈ બનાવ્યું નથી ને? ના આજે તો સમજો બધું તૈયારી કરતો તો. હા લે તો હાર જા જા. મારો રોયો હમણાં આ કઢી બનાવી નાખે ને તો એમાં તેલ ને મરસું બધું ઈ તો ખર્ચો મારે સડે જ ને. હવે કાંઈ ખર્ચો નહીં. આ 100 રૂપિયામાં બાપ દીકરો બે ખાઈ આવ્યો. જામો પડી ગયો. લાયાને વ્યાજ વાળાને કહી દો હવે કે ભાઈ તું હે ને આવીને લઈ જા, તાર જેટલા જોઈએ એટલા. શિરાવાની પણ મજા આવી ગઈ હો. પણ હવે વાડી આયલો તો ઓલી વાડ બાકી છે ને એ વાડ કરી નાખો એટલે વરસાદ થાય ને એટલે ઉપાડી નહીં. જો વાળવામાં પડી જાય ને તો પછી વાડ રહી જશે. કારુડિયા કાકા, આ ક્યાં તૈયાર થઈને ઉભડ્યા? એટલે વાડીએ જાવ વાડ કરવા. એ વાડીએ ન જાવ આજ. કા એ આમ જો આ ગામમાંથી મેં ઉઘરાણું ઉઘરાયું છે અને આપણે ઓલા કૂતરાના લાડવા નાખવાના છે ને એ લાડવા નાખી દેવી. એટલે આ રહ્યો ને મેઘરાજા કઈક વરસે સમજ્યા તો કઈક વાવણા થાય. એ તો આપણે સમજી છીએ ડોલી. પેલો મુખી માન્યો અરે મૂકીને આજ મેં રહ્યો ને હરકી રીતના ખારો થઈને કહી દીધું. ઠીક નથી. એ જ વાડી કેમ ના પાડે ને કે આપણે ડોલી કે જ ના પડે. કેટલું ઉઘરાણું દેવાનું કે 100 રૂપિયા. અને આમ જો ખાલી ઉઘરાણે તમારે નહીં રડે હો. તો તમારે આજ મહેનતમાં આવવું જોઈએ અહીંયા. હાલો બરોબર, આપણે બે થઈ અને મહેનત કરીએ ગાયો ગા નાખી દેવી. હા લાઈન વાડી હાલ હાલ વાડીએ વાડી કાલ કરશું. કાંઈ કા પાણી પી લો. આ દાદા હે ને મને લાડવા ખવારવાના છે લાડવા. અને જો મોડો ગયો અને દાદા એકલા વીએ છે ને તો મારે પછી કઢી જ ખાવી પડશે. કઢી જ જિંદગીમાં આજ મને લાડવા ખાવાનો મોકો જીરો છે. એ સાવા ન દેવાય.
રૂડિયા દાદા કોઈ બીજા બનાવે કાંઈ મહેનતમાં આવે તો આવે ન આવે તો કાંઈ નહીં આપણે બે થઈને બનાવી નાખી ચાલ બને ને ચાલ હજી ઉષાને ફરે છે ગુમાનમાં એ તારે રેવું ભાડાના મકાનમાં. આ દાદા હાલો ને કેને જવાનું છે લાડવા ખાવાનું બહુ મન થયું છે પછી અહીંયા ખૂટી રહી છે ને તો આપણો વારો નહીં આવે. એ દીકરા ખૂટશે નહીં ઈ લાડવા રહ્યા ને ઈ બજારે જ આવશે બજારે એ હા એ આમ જો આ તારા દાદાએ 100 રૂપિયા દીધા છે ઉઘરાણામાં હતી અને ઈ લાડવા રહ્યા ને આપણે બજારે જ ખાવાના છે ક્યાંય ખૂટી રહે એમ નથી પણ મને છે ને હવે મારું બેટું ભૂખ લાગી ગઈ છે. હાલો આ તો જમવામાં બહુ મજા આવી ગઈ પણ આ ડોલી ઉઘરાણાના પૈસા લઈ ગયો લાડવા નાખ્યા કે ન નાખ્યા મારે નક્કી ચેક કરવા જવું પડશે. એ ડોલી હા નાના બનાવી ને એટલે ઓલા ગલુડિયા બુડિયા ખાય ખોટા બગાડ્યા નહીં. હા એ વાત તમારી સાચી હો અને થોડાક બની જાય ને હા પછી તું નાખી આય એટલે હું બનાવું ને તો તું એટલા કૂતરા ખાતા થાય. હા ઈ સાચી વાત લ્યો તો કીધી હતી મેં કારણ કે રહ્યો ને એટલે આપણે ટાઈમે નવરાતો થઈ જવી ને ઊની છે હો ઊની ઊની તો હોય જ ને હજે ઉતારી જ છે બાકી બન્યા એક નંબર હો. એવું ન આ તો રહ્યો ને છોકરાને હોત ખવાય આપણે ખવાય પણ આ તો આપણે રહ્યું ને કૂતરા નામે લીધું એટલે ન ખાવી નકર તો ખાતા જ નહીં પેલા આપણે. આ એમ કહેવાય કૂતરે આડું લીધું એટલે આપણે ન ખવાય. હા હવે એક કામ કરો તમે બનાવો તો હું આટલા નાખ્યો બરોબર. નાખતો ઓલી વૈસલી બજારે જાય હો. હા બધી તમ તાર હા એમ પાછો ભૂલી ન જાતો. ઓહો નાખીને આવે ને તો પાછા એટલા બનાવી નાખું. દાદા તમે જ કહેતા હતા કે બજારે લાડવાય છે ક્યાંય બજારે લાડવા નથી. એ ઘડીક મૂંગો મહીને તને લાડવા હું ખવારીશ એટલે ખવારીશ. ક્યારે કવારજો તું ઉપાધિ કરીમાં તું ઘડીક રે આય બેસ બેઠો બેજા આ દેવા આવશે. એ અહીંયા દેવા નહીં આવે હમણાં ઓલો ડોહલી રહ્યો ને એ બનાવીને નીકળશે એ આગળ મૂકતો જાય છે ને આપણે વાંયે ખાતું જવાનું. એટલે એ આગળ કોને મૂકતો જશે. એ તારું બાપ જ્યાં ઓટો હોય કે નહીં આ ઓટો તે અહીંયા લાડવા એ મૂકે ઓલો કાગળ રાખીને મૂકશે. હા પછી આપણે એમાં ખાતું જવાનું. એટલે આ કૂતરાના લાડવા નથી ને. એ તારું બાપ કૂતરાના ને છોકરાના ને બાકરાના બધું એક જ આવે. લાય આ બધાને ચાલુ કરું પેલા આ દાદા કૂતરાના લાડવા નો ખવાય ઈ આપણે હે ને એનું અપમાન કર્યું કહેવાય. એ તારા બાપ એ કૂતરાના નથી એ આપણે ડોલીના ઘીરે બનાવ્યા એની કડાઈમાં બનાવ્યા એ કૂતરાએ બનાવ્યા હે. ના એ ડોલીએ બનાયા. આ તો હાલો અને અહીંયા કૂતરા નો આવે ઈ પેલા તો આપણે મજા કૂતરા નથી દેખાતા બોલો પણ છે ને મને એવું લાગે છે કે આ સાંઈ બેહવા આવશે એકાદો મેકી દઉં. મજા બોલે આ બજારમાં કૂતરા નથી દેખાતા પણ આવશે ખરા ગમી અહીંથી. ખાઈ લો મારો દીકરો મારો ડોલી આ બે બજારું રખડ્યો તો સાઈ લાડવા નાખતા જ મેં જોયો નહીં. માજો ઉઘરાણું તો કરી ગયો આ લાડવા નાખે કે નહીં નાખતો મારે ચેક તો કરવું જ પડશે પણ આ કી બાજુ હોય છે. માજો ઓલો ડોલી લાડવા મેકતો જાય છે
અને ઓલા બે લાડવા વાંહે વીણતા જાય છે. મારું દીકરું કાંઈક છે તો ખરું. લાય જવા દે તો. બેટા ખાઈ જશે કૂતરા. લે આ બેઠા અહીંયા જ. હવે રહ્યું ને અહીંયા લાડવા આ બધા નાખતો જાવ અને પછી બીજા ફરી એવું ખાયો કા. એટલે આ બધા ખાઈ જશે એમ તો દાદા કૂતરા દેખાય છે. એ બાજવું નથી આમ સાના માના ખાઈ લ્યો ખાઈ લ્યો. હેરી જામો પડી ગયો જામો. આ બધા લાડવા નાખીને વહી ગયા. ઓલો ભણે એમ તગન ને મારું દીકરું ઓલો પાછો વરે નહીં નકર કિસ્સા કૂતરા બચ્ચા લાય તગડતા હું. આ તો ધરાઈ દઈશું. દાદા હવે આ નહીં વાય વાય હા ખાવ હજી ખાવ. આ બધાય ખાઈ જાઓ. હું ઓલા ડોલીને ના પાડતો તો કે આપણે કૂતરાને લાડવા નથી નાખવા. પણ મને એમ થયું ભલે કોઈને કરે છે ને મેં ઉઘરાણું દીધું. અને આ મારા બેટા કૂતરાના લાડવા બે વાય વાય થઈને બધા ખાઈ ગયા. આમાં કૂતરા શું ખાય હે? મૂકી અમે રહ્યા ને ચેક કરતા હતા કે આ ડોલી હારા લાડવા બનાયા ચેક નથી બનાયા. ચેક તો કરવા પડે ને નકર કૂતરાને હે ને તાવ બાવ આવી જાય તો. એ તાવનો દીકરો ક્યાં થાસ? ગઈઢો તો ગઈઢો તોય તને તારામાં બુદ્ધિ નથી. આ કૂતરાના લાડવા નો મેં ક્યાં તમને બેને છે ને આખું ગામ ભેગું કરું અને આખા ગામનાને કહું કે આ કૂતરાના લાડવા ખાઈ ગયા. હવે આમ બેતા થાવ. હજી મારા બેટા લાડવા મેક લાડવા મેક. મૂકી આમ જો હું કેવડો મોટો ભગત છું અને આ ગામમાં તમે એવું કરશો ને તો મારી આબરૂ કાંઈ નહીં રે. એમ કરો 5000 રૂપિયા દઉં અને છે ને કૂતરાને આથીને 3 ગણા લાડવા બનાવીને નાખી દો. મારા બેટા મને પૈસા દે. અહીંયા મને રિશ્વત દેવા મળ્યા તા તો. રિશ્વત તમને તમને નહીં નહીં. માનો. તમને બેને બાંધીને જ લઈ જવા પડશે. મને તો એવું દેખાય છે કે તમારા બેનું ફુલેકુટ ગામમાં નીકળશે ને ત્યારે જ ખબર પડશે.